सूका लाकड़ा समारमांथी बनेलो लीलो खीजड़ो खीजड़ानो इतिहास वीर दादा गया छे खीजड़े वीर दादाना मंदिरे नो इतिहास आखो खीजड़ा ऊपर से राखेलो छे। तो चलो अंदर जाइए। संपूर्ण नजारो मंदिरनो जोरदार। हेलो गाइज, वेलकम माय यूट्यूब चैनल और मारी चैनल में तमे नवा हो तो लाइक शेयर सब्सक्राइब और फॉलो जरूर करजो और बेल आइकन बटन जरूर दबावजो। तो आज આપણે સરસ મજાનું એક મંદિર છે, ખીજડીયા વીર દાદાનું મંદિર છે, ત્યાં આપણે આવી ચૂક્યા છીએ અને સરસ મજાનો આખો નજારો છે, બહુ ઐતિહાસિક મંદિર છે। તો આખે આખું તમને બતાવવાની કોશિશ કરીશ। અહીંયા મારી ઉપર જે મારી પાછળ જે છે બહુ જૂનો ઐતિહાસિક ખીજડો છે અને સંપૂર્ણ આખા ખીજડાનો આખો ઇતિહાસ છે। તો ચલો આપણો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ। છે બધી બધા રહેજો મિત્રો। તમે જોઈ શકો છો જોરદાર અહીંયાની વ્યવસ્થા રાખેલી છે। અહીંયા જ્યારે પણ કોઈ પણ અહીંયા પણ ભક્તો આવે છે તો એના માટેની સરસ મજાની વાડી અને ધર્મશાળા ટાઈપનું રાખેલી છે। અહીંયા બધી જ વ્યવસ્થા છે। તમે જોશો પંખાથી મોડી અને નાના બચ્ચાઓ એના માટે પણ ઘોડિયા અને એમની બાધા પૂરી થાય તો એના માટે વજન કાંટો કદાચ કોઈને જોખવાના હોય અને સરસ મજાની બોકડા એટલે સ્ટીલના બોકડા પણ છે। લાઇટો તમે જોઈ શકો છો। સંપૂર્ણ બધી સરસ મજાની આખી ધર્મશાળા જેવું બનાવેલું છે ને બહુ જૂનું મંદિર છે। તો પહેલાં આપણા શંકર ભગવાનના પણ દર્શન કરાયેલું તમને। આ શ્રી શંભુ ભોળાનાથનું મંદિર છે, તમે જોઈ શકો છો। બપોરનો સમય હોવાથી ગરમી બહુ પડી રહી છે એટલે બંધ છે। બહુ જૂનું બહુ ઐતિહાસિક 1000 વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે ખીજડીયા વીર દાદાનું। નંદી મહારાજ દાદા અને શ્રી શંભુ ભોળાનાથ અંદર દરવાજો બંધ છે। હવન કુંડી છે અને દાદાના એક્ઝેક્ટ મંદિરની સામે દાદાનું બહુ જૂનું અને પ્રાચીન મંદિર ઐતિહાસિક। અહીંનો ઘંટ પણ બહુ મોટો અને વિશાળ છે। તો આપણે દાદાના દર્શન પણ તમને કરાવી દઉં। અહીં તમે જોશો તો બંને બાજુ 2 ઘંટ છે। દાદાનું મંદિર સંપૂર્ણ આખું મંદિર સીસીટીવી કેમેરાની કેદની અંદર છે। તો આપણા દાદાના દર્શન બી કરી લઈએ। મંદિરની આ છે દાદા ખીજડીયા વીર દાદા। બહુ ઐતિહાસિક અને બહુ જૂનું મંદિર છે। એમની પાદુકાઓ બાજુમાં પણ એક અતિ પ્રાચીન મૂર્તિ છે, દર્શન કરી લેજો। હે ખીજડીયા વીર દાદા, સૌનું સારું કરજો, સૌનું ભલું કરજો અને સતત દીપક 24 કલાક ચાલો। અહીંયા તમે જોશો તો બીજું એક બહુ મોટું તપેલું છે અને આ ચાલવા માટેનું ચંદન છે અને તપેલાની અંદર ઘી ભરેલું છે। ભક્તો આવે તો દીવો પ્રગટાવવા માટે દીવો લઈને જ આવતા હોય છે। એના માટેની સરસ મજાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલી છે। મારી પાછળ તમને લઈ તો બતાવું આવી એક્ઝેક્ટ બહુ જૂનું ઐતિહાસિક વારસો એક્ઝેક્ટ મંદિરની સામે હવનકુંડી ને હવનકુંડીની સામે જ આખો ઇતિહાસ ગવા છે। બહુ જૂનો ઇતિહાસ છે, હજારો વર્ષો પુરાનો। અહીંયા હનુમાનજીની મૂર્તિ પણ તમને જોવા મળશે। જૂનો કિલ્લો એ ટાઈપનું આખું મંદિર છે। તમે જોઈ શકો છો ઐતિહાસિક નગરી એટલે પાટણ। સંપૂર્ણ કલાકૃતિ દ્વારા કંડારવામાં આવેલી છે। મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો
વિવિધ દેવી દેવતાઓની આખો કિલ્લો અદ્ભુત બનાવવામાં આવેલો છે। અહીંની વિશેષતા તમે જોશો, અંદર અલગ અલગ રીતે કંડારાવેલી કલાકૃતિઓ અહીંયા જો અલગ અલગ સ્તંભ છે અને સ્તંભની અંદર અલગ અલગ રીતે મૂર્તિઓને અહીં પણ જો વિશેષ મૂર્તિ તમને જોવા મળશે। આ બંને આંખો છે, આ નાક છે અને અલગ અલગ છે। આંખો ખુલ્લી છે તો આની અંદર બંધ છે। જો બંનેની અંદર તમને કંઈ ડિફરન્ટ લાગે છે ને? જોરદાર ઐતિહાસિક તમે જોઈ શકો છો। સ્તંભોની અંદર છત્રપાલ વીર દાદા પણ બિરાજમાન છે। અહીંયા અલગ જ રીતે આખો સ્તંભ તમે જોશો તો કોતરણી કરેલો જોવા મળી રહ્યો છે। કંઈક વિશેષ જ કોતરણી છે, જોઈશો તો ડમરૂ ટાઈપનું, અને અહીંયા તમે જોશો તો ત્રિશૂળ ટાઈપનું છે। જર્જરિત હાલતમાં છે હાલ, એટલે અંદર કોઈ જઈ શકતું નહીં। તમે જોશો અહીંયા કદાચ મહાત્મા સાધુ સંતો બિરાજમાન હશે। અહીંયા બીજો વિશેષતા તમને બતાવું કે આ બીજો પિલ્લર છે, એની પણ વિશેષતા કંઈક અલગ જ છે। તમે જોશો તો અલગ અલગ આ રીતના સ્તંભ છે। આરતી સમયના માટેના યંત્રો અહીંયા તમે જુઓ, મૂર્તિ પણ દેખાય છે વિશેષ। અહીંયા આવશો તો પણ તમને વિશેષ પ્રકારની મૂર્તિ તમને જોવા મળશે। તો અહીંયા આ છે ને એ દીવા પ્રગટાવવા માટેનું સ્પેશિયલ એ સમયે બનાવવામાં આવેલું છે। તમને બતાવું, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા પણ વિશેષ પ્રકારની મૂર્તિઓ તમને જોવા મળશે। આખો નજારો જોરદાર અને અદ્ભુત। પાટણની ધરોહર રાણકી વાવની બાજુમાં જ અનાવાડા ગામ એટલે પહેલાંનું પાટણ અને હિલવાડનો આ ઐતિહાસિક નજારો। તો મિત્રો આપણે જોયું, આ છે જૂનો ઇતિહાસ, 1000 વર્ષ કરતાં પણ પુરાણો, અને આ ખીજડીયા વીર દાદાનું મંદિર એ પણ 1000 વર્ષ પુરાણું છે। આગળની સંપૂર્ણ માહિતી તમને બતાવું, બાપજી દ્વારા આપણે માહિતી થોડી મેળવીએ ને। તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ મહારાજના સાનિધ્યમાં, એટલે જ્યાં બાપજીનો ધૂણો છે, શ્રી લલિતગિરી મહારાજજીનો એમને બતાવવાની કોશિશ કરું। દેખો, એક આ સંત મહાત્મા અહીંયા બિરાજમાન છે અને આ છે એમનો ધૂણો। આખી એમની આ કુટીર છે। તો આપણે થોડી માહિતી લેવાની કોશિશ કરીએ અને જાણીએ કે આનો ઇતિહાસ અને વારસો। તો છેક સુધી બને રહેજો। આપણે આવી ચૂક્યા છીએ બાપુની કુટીરની અંદર, અને કુટીરની અંદર આવીએ એટલે બાપુના ચરણોમાં આવીએ એટલે આપણે એમના વિશે તો કંઈ ના કહી શકીએ, કારણ કે સંતો મહંતો આગળ તો બધાય પગ અને નતમસ્તક વંદન કરતા હશે, ભગવાન દેવી દેવતા, કારણ કે સતત એમના ભગવાનના ચરણોમાં સતત ધ્યાનમાં અને ભક્તિમાં લીન હોય છે એવા સંતો મહંતો। તો આપણે એવી જ સંતો મહંતોના ચરણોમાં આવી ચૂક્યા છીએ। આ કુટીર છે, સંપૂર્ણ સરસ મજાની કુટીર છે, અને કુટીરની આગળ ધૂણો છે, અને કુટીરનો ધૂણો તમને બતાવવાની પહેલાં વાત કરી દઉં કે આ ધૂણો જે છે એ સંત મહંત એટલે બહુ પરમાત્મા જેવું કહેવાય એવું નામ એવા પરમ પૂજ્ય શ્રી
મહંત લલિતગીરી બાપુનો આ આખો ધૂણો છે અને કુટીર છે. તો એમના પણ તમને દર્શન કરાવી ચૂકું. અહીંથી તમે જોઈ શકો છો આ આખો ધૂણો આ સંત મહંત પરમ પૂજ્ય શ્રી મહંત લલિતગીરી બાપુનો છે, મહારાજનો છે. અને એમના જ શિષ્ય એવા આપણે જેમને મળવાનું છે અને આપણો ઇતિહાસ થોડો જાણવાનો છે એમને પણ તમને બતાવું. મારી પાછળ તમે જોશો તો ઘણા બધા મંદિરો સંતો મહંતોના આવેલા છે. અને અહીંયા તમે જોશો આખી સંપૂર્ણ આખો નજારો છે, બહુ જોરદાર અને આહલાદક છે. તો આપણે હવે મળીએ. આ છે બાપુ, તેમનું નામ છે માયાગીરી બાપુ છે. અને એમના ગુરુ એટલે આ તમને બતાવ્યા અને કીધું કે પરમ પૂજ્ય મહંત શ્રી લલિતગીરી બાપુ અને આ એમના શિષ્ય. તો બાપુ આપણને થોડોક ઇતિહાસ જણાવશે. આ છે બાપુ. બાપુને પહેલાં તો વંદન ને ચરણ સ્પર્શ. તો બાપુ આપણને કહેશો કે આ મંદિર છે છીદડિયા વીર દાદાનું, એમનો ઇતિહાસ થોડો અમને જણાવવાની કોશિશ કરજો. ये वो खूब प्राचीन मंदिर છે, હજારો વર્ષ પુરાની. બહુ જૂનું મંદિર છે બાપુનું કેવું છે, ને હજારો વર્ષ જૂનું છે. तो जो खिजड़ा समाल में से नीला पेड़ हुआ है खिजड़ा का. બાપુનું કેવું છે કે જે આપણે પહેલાના જમાનામાં ખેતર ખેડતા અને જે સમાર આપણે બનાવતા ખેતર માટે સીધું કરવા માટે, એના માટે જે સમાર બનાવતા અને સમાર પ્લેન કરતા, એ સમારમાંથી ખીજડો કાપી અને ખીજડો અને એની અંદર સમાર બનાવ્યો હતો. અને એનાથી આખો લીલો પેડ એટલે કે આખું ઝાડ એના અંદરથી બનેલું છે. બનેલું તો એને નામ છે પછી ખેજડિયા વીર નામ રહી ગયા. અને એના જ નામ પરથી ખીજડિયા વીર દાદાનું નામ પડેલું છે. અને બહુ ઐતિહાસિક જૂનો વારસો છે. બાપુનું એવું કહેવું છે કે હજારો વર્ષો પહેલાં ખેડૂત ખેતર ખેડતા હતા અને અહીંથી એક ખીજડો કાપી ગયેલા અને એક ખીજડો કાપી ગયેલા અને એના અંદરથી ઘણા બધા વર્ષો પછી બાપુ એમને સપનામાં આવ્યા, એટલે કે ખીજડિયા વીર દાદા સપનામાં આવ્યા. એનો આખો વારસો ઇતિહાસ એવું કે છે. અને એના અંદરથી જ સપનામાં આવ્યા કે તું ભાઈ જે કાપી જો કે વૃક્ષ ખીજડાનું એ તું જ્યાં ત્યાં મૂકી દે પાછું. અને એ ઓટોમેટિક રોજ લઈ જાય અલગ અલગ કાપી અને સમાર બનાવે, પણ ઘેર જાય એટલે એની અંદરથી ફંટા ફૂટે અને નવું આખું વૃક્ષ બનવાની કોશિશ કરે. અંતે ખેડૂત અહીંયા મૂકી જાય છે. એ વૃક્ષ જે સમાર હોય, સમાર આપણે કહીએ ને કે આપણી ગુજરાતી અને ગામઠી ભાષામાં આપણે સમાલ કહીએ અને સમાર પણ કહીએ. જે સીધું કરવા માટે, પ્લેન કરવા માટેનું આખો એક મોટો લાકડાનો પટ્ટો હોય. જે આપણે ટ્રેક્ટર હોય કે ખેડૂત હોય અને પાછળ જે ખેતર ખેડતા એના પાછળ સરસ મજાનું મોટું લાકડું બધેલું હોય અને પટ્ટો હોય આખો જાડો 3 થી 4 ઇંચનો. એની વાત એ સમાર અને એ અહીંયા મૂકી ગયા અને એનો જ આ સરસ મજાનો આખો મોટો ખીજડો, મોટું જટાધાર, મોટું વટવૃક્ષ બન્યું. એનો આ ઇતિહાસ છે. પછી બાપુ આગળ हमारे जो क्षेत्रपाल वीर दादा जो है वो गौ का रक्षक के लिए वो गौ को रक्षक करने में यहाँ इनका मस्तक कट गया. गौ का रक्षक करते करते પછી यहाँ से जब मस्तक यहीं पर कट गया तो उनका जो नीचे का भाग है धड़, यहाँ से लड़ता यहाँ से 15 किलोमीटर आगे उंदरा गांव में वहाँ जाके शांत हुआ है. तो इधर उनका क्षेत्रपाल वीर दादा का नाम से यहाँ पूजा होता है, पूजाते हैं वर्षों से. બરાબર. બાપુનું એવું કહેવું છે કે અહીંયા એક સરસ મજાનું જે આખું મંદિરની પૂજા અર્ચના થાય છે તેમનું ઇતિહાસ પણ એવો છે કે ક્ષેત્રપાળ દાદા તરીકે પૂજાય છે. અહીંથી 15 કિલોમીટર દૂર જે તે સમયે ગાયોની રક્ષા કાજે ક્ષેત્રપાળ દાદા હતા. એ પોતે લડતા એમનું મસ્તક અહીંયા પડ્યું હતું અને લડતા છેક ઉંદરા અહીંથી 15 કિલોમીટર દૂર થાય ત્યાં પહોંચેલા અને ત્યાં જ એમનું શરીર શાંત થયું. અને ત્યાં પણ ઉંદરા ગામમાં પણ એક સરસ મજાનું મંદિર છે અને આજે પણ ત્યાં પૂજા અર્ચના એમની થાય છે અને અહીંયા પણ પૂજા અર્ચના થાય છે. તો આવો જૂનો અને ઐતિહાસિક વારસો છે. હવે આપણે તમને બતાવવાની કોશિશ કરું જે કહેવાય ને કે આપણું જે વૃક્ષ બન્યું છે સમારમાંથી, એને પણ તમને બતાવવાની કોશિશ કરું. તો આપણે ત્યાં જઈએ. હવે मर गया था उसके नाम से પછી उसके नाम पर वो मंदिर वहाँ पे बना दिए. अच्छा, तो यहाँ पे एक दूसरा भी मंदिर है, उनका भी आपको बताने की कोशिश. समाधि सब यहाँ जो महंत रहे इनकी समाधि. हाँ. इस जगह में जो भी महंत रहे पहले सबकी समाधि. अच्छा. બાપુનું કહેવું છે કે અહીંયા પહેલાં જેટલા બી સંતો મહંતો હતા તેમનું આ બધી સમાધિ આવેલી છે. તમે જોઈ શકો છો આ બધી સમાધિ
સંતો મહંતોની છે અને એક અહીંથી લગભગ ઘણા બધા વર્ષો પહેલાં એટલે કે 40 વર્ષ પહેલાં એક અહીંયા વાંદરો એનું મૃત્યુ અહીંયા થયું હતું. આપણે હનુમાનજીનું રૂપ કહેવાય છે, બરાબર. તો એમનું પણ અહીંયા એમને પછી મંદિર બનાવેલું છે, ત્યાં પણ આપણે જઈએ. તો ચલો આપણે પહેલાં ઘટાદાર અને સાલ કહેવાય ને કે સમારમાંથી સાલમાંથી જે બન્યો છે ખીજડો એના પણ આપણે દર્શન કરીએ. આપણે જે મંદિરની વાત કરી રહ્યા હતા અને આખો ઇતિહાસ જેના માટે ગવા છે એવું મંદિર અને એનો ઇતિહાસ જોવા માટે આપણે અહીંયા આવેલા હતા. તો હવે આપણે એ જ હમણો ઇતિહાસ તમને જે સંપૂર્ણ બતાવવાનો છે તમે મારી સાથે જો. આ છે એ જ વૃક્ષ જે સમાર કહેવામાં આવે છે અને અહીંમાંથી જ આખું લીલું વૃક્ષ બની ગયેલું અને ઘણા બધા વર્ષો પછી એકદમ સૂકી ગયેલું અને નાખી દીધેલું અને એમાંથી આખો લીલો આ સમાર બનેલો, સમારમાંથી આખો ખીજડો બનેલો. આ એ જ છે આનો ઇતિહાસ. એટલે જ અહીંયા કહેવાય છે કે ખીજડીયા વીર દાદા. આ રહ્યો આખો ખીજડો છે અને અહીંયા એટલા બધા પરિસરમાં એટલા બધા ખીજડા આવેલા છે અને અહીંથી જ જે તે સમયે ઘણા બધા વર્ષો પહેલાં ખેડૂત અહીંથી લઈ ગયા હશે કાપીને પોતાના ખેતી માટે કામ માટે સમાર જમીનને પ્લેન કરવા માટે. તો આ છે ખીજડો અને ખીજડોનો ઇતિહાસ એ છે કે અહીં સૂકો હતો. ઘણા બધા વર્ષો પછી લગભગ 30-40 વર્ષ તો એને ખેતી કામ જ કર્યું અને પછી અહીંયા દાદા સપનામાં આવ્યા અને એમના સપનામાં આવ્યા પછી એ અહીં મૂકી ગયા અને અહીંથી જ આખું લીલું વૃક્ષ સૂકામાંથી 40 વર્ષ સુધીનું સૂકું અને એની અંદરથી આખો લીલો પ્રકટ ફંટા ફૂટી અને આખો લીલો ફરીવાર આખો નવો ઉગ્યો એવો આ સમારમાંથી આ બનેલો આ ખીજડો. એટલે એના નામ પરથી જ ખીજડીયા વીર દાદા કહેવામાં આવે છે. આ છે ખીજડીયા વીર દાદાનું મંદિર. હવે આપણે જઈશું સીધા મારા જે મંદિર બનાવેલું છે ઘણા બધા 40 વર્ષ પહેલાં ત્યાં પણ જઈએ. આ છે મહંતોના મંદિરો અને એમની સમાધિઓ. બધા જ મંદિરો દેખાય છે. બધા જ સંતો મહંતો અહીંયા પૂજા અર્ચના કરી ચૂકેલા છે અને આપ જોઈ શકો છો આખો જોરદાર નજારો ખીજડીયા વીર દાદાનું મંદિરનો ઇતિહાસ ગવા. અહીંયા કૂતરા પણ ઘણા બધા આવેલા છે અને આ છે ખીજડા અને ખીજડા ઉપરથી જ આખો ઇતિહાસ રચેલો એટલે ખીજડીયા વીર દાદા. અને આ જે મંદિર છે આપણે તમે જોઈ શકો છો. મંદિરે જઈશું આપણે. અહીંયા 40 વર્ષ પહેલાં એક કહેવાય ને કે હનુમાનજીનું રૂપ એટલે વાંદરાનું મૃત્યુ થયેલું અને એ સમયે બાપુએ એમની સમાધિ બનાવેલી અને મંદિર બનાવેલું છે. આ છે ખીજડાઓ અને આ જ ખીજડાનો ઇતિહાસ આખો અહીંયા આપણે જોયો અને જાણ્યો. તો આ એ જ ખીજડાનો ઇતિહાસ છે અને ઇતિહાસ ગવા છે. તો સરસ મજાનો આખો 1000 વર્ષથી વધારે જૂનો ઇતિહાસ આપણને જોવા મળ્યો. બાપુએ આપણને ઇતિહાસ જણાવ્યો કે ઘણા બધા વર્ષો પહેલાં ખેડૂતે પોતાના ખેતી કામ માટે ખીજડાઓ કાપી અને સમાર બનાવવા માટે અહીંથી લઈ ગયેલા અને ઘણા બધા દિવસે એમને ઘેર લઈ જાય એટલે એની અંદર નવા પણગા ફૂટે અને નવો ઉગવાની કોશિશ કરે એનો આખો ઇતિહાસ હતો. નવો ફણકો ફૂટે અને આખો જ ઇતિહાસ એના માટે ગવા થઈ ગયો અને અંતે ખેડૂત એ વૃક્ષ જે સૂકી ગયેલો સમાર હતો એ મૂકી દીધો અને પાછો એની અંદરથી આખો સૂકો જે સમાર હતો એની અંદરથી આખો મોટો વિશાળ ખીજડો બની ગયો. આ બધા જ ખીજડા છે તમે જુઓ. એટલે એના હિસાબે જ આ ખીજડીયા વીર કહેવાય છે અને સરસ મજાનું આ પટાંગણ અને વીર દાદાનું તમને વાત કરી તો એ પણ જૂનો બહુ ઇતિહાસ છે. એમનું મસ્તક અહીં હતું અને એમનું ધડ લડતા ગાયોની રક્ષા કાર્ય માટે છે. એક ઉંદરા ગયેલો અને ઉંદરા પહોંચતા જ ત્યાં એમને શાંત પડ્યું એટલે ત્યાં પણ પૂજાય છે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન જરૂર દબાવજો. મળીએ છીએ નવી જગ્યાએ નવા વ્લોગમાં. આવજો.